નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજકાલ એક ફિલ્મ જે 2023ની અંદર પણ વિવાદમાં આવી હતી અને અત્યારે ફરી એક વખત વિવાદમાં આવી છે। આપને જણાવી દઈએ કે તેનું ટ્રેલર વિવાદમાં આવ્યું છે, ધ કેરલા સ્ટોરી। જ્યારે પહેલા 2023માં આવી હતી તે દરમિયાન પણ વિવાદમાં હતી અને અત્યારે હાલ કેરલા સ્ટોરી 2નું જે ટ્રેલર આવ્યું છે તે પણ વિવાદમાં છે। દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં છું કે મારી પાછળ જે દ્રશ્ય લાગેલા છે, ગ્રાફિક્સ લાગેલા છે, તેના દ્વારા આપણે સમજીશું કે ધ કેરલા સ્ટોરી 2ની અંદર જે ટ્રેલર બતાવવામાં આવ્યું છે તેની અંદર લોકોએ જે શબ્દ ઉપયોગ કર્યો છે તે શબ્દને લઈને અત્યારે હાલ મુસ્લિમ સમુદાયની અંદર જે મૌલાના છે તે પણ તે ઉગ્ર થઈ ગયા છે અને તેની અંદર વિવાદ સામે આવી રહ્યો છે કે શું ખરેખર આ જે અંદર બતાવવામાં આવ્યું છે તે સત્ય હકીકત છે, ઘટના સાચી છે, પ્રેમ છે, પ્રાયોજિત છે, ષડયંત્ર, કાવતરું, ગુપ્ત યોજના કે પછી સાજિશ છે। દર્શક મિત્રો, આપને એટલા માટે જણાવી રહ્યો છું કારણ કે 2023ની અંદર આવેલી આ ફિલ્મ ધ કેરલા સ્ટોરી વિવાદમાં આવી હતી અને અત્યારે બીજી વખત વિવાદમાં આવી છે। તેનું ટ્રેલર વિવાદમાં આવ્યું છે, હજુ મૂવી તો આવી નથી, પરંતુ કેમ વિવાદમાં આવી છે તે પણ હું આપને જણાવીશ। આ તમને હું સ્ક્રીન બતાવવા માંગી રહ્યો છું કે કેરલા સ્ટોરી 2 ફરી વખત જે સિસ્ટમને હચમચાવી દીધી છે, રિલીઝ પહેલાં જ ભારે હોબાળો મચાવી દીધો। કેમ? કારણ કે જ્યારે આ મૂવીની અંદર બતાવવામાં આવ્યું છે કે મૌલાના જે કહી રહ્યા છે તે કે એક રાજ્યને, મુસ્લિમ સમુદાયને બદનામ કરવાનું કાવતરું રચી રહ્યા છે। તેમનું કહેવું એવું છે, જે મૌલાના છે તેમનું કહેવું એવું છે કે જ્યારે કે મુસ્લિમ સમુદાયને બદનામ કરી રહ્યા છે અને આ સાથે જ તમે જોઈ શકો છો કે આ સત્ય ઘટના ઉપર આધારિત મૂવી છે અને તેને અત્યારે હાલ લોકો એવું કહી રહ્યા છે કે મુસ્લિમ સમુદાયને બદનામ કરી રહ્યા છે। પણ કેમ? કાં તો સેન્સર બોર્ડે તેને અપ્રુવલ આપી દીધું છે એટલા માટે આવી છે, પરંતુ કેરળની અંદર જે કોર્ટ છે તેને નિર્દેશ આપ્યા છે કે આ મૂવીઝની અંદર જેટલા પણ પાર્ટ છે તેને હટાવવામાં આવે। પરંતુ હવે હું બતાવવા માંગીશ કે કેરલા સ્ટોરીની અંદરથી 3 મિનિટનું ટ્રેલર જે છે તેની અંદર મૌલાના જે છે તે ગુસ્સે થઈ ગયા હતા અને આ 3 મિનિટના ટ્રેલરમાં શું છે કે લવ જેહાદ, ઇસ્લામિક સ્ટેટ અને બીફ છે તેને લઈને પણ તેની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। દર્શક મિત્રો, આપને જણાવી દઈશ કે લિવ ઇન રિલેશનશીપ છે, ઇસ્લામિક રાજ્ય છે, ધર્મ પરિવર્તન છે, બીફ છે, શરિયાનો કાયદો છે। દર્શક મિત્રો, આ એક ખૂબ જ મોટી વાત છે। ધ કેરલા સ્ટોરી 2નું ટ્રેલર એવું બતાવી રહ્યું છે અને તેની અંદર બતાવવામાં આવ્યું છે શું સાચું છે, શું ખોટું છે તેને હું આપને જણાવી રહ્યો છું। કારણ કે જ્યારે લિવ ઇન રિલેશનશીપની વાત કરવામાં આવી છે, ઇસ્લામિક રાજ્યની વાત કરવામાં આવી છે, ધર્મ પરિવર્તનની વાત કરવામાં આવી છે, બીફ અને શરિયા કાયદો, એટલે કે આ બધી વસ્તુ તેની અંદર મૂવીની અંદર બતાવવામાં આવી છે। ટ્રેલરમાં 3 મિનિટના જે ટ્રેલર છે તેની અંદર આ બધી વસ્તુઓનો ઉલ્લેખ થયો છે। શું આ વસ્તુ સાચી છે? કારણ કે જ્યારે આ મૂવી બની રહી છે તેનું ટ્રેલર સામે આવી રહ્યું છે તો ટ્રેલરમાં આ જ વાત થઈ રહી છે કે જ્યારે જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવાને લઈને મહિલાઓને અત્યારે હાલ જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે, અલગ અલગ રાજ્યોમાંથી જે સામે આવી રહ્યા છે તે પણ સામે આવી રહ્યું છે કે હું આપને જણાવું કે બીફ એટલે કે ગૌમાંસ ખવડાવી રહ્યા છે મહિલાઓને। શું આ વાત તદ્દન સાચી છે? કારણ કે ઇસ્લામનો જે શરિયા કાયદો છે તે લાગુ કરવાની વાત કરી છે અને સાથે સાથે વાત કરી છે કે ઇસ્લામિક ભારતને ઇસ્લામ બનાવવાની વાત કરી રહ્યા છે। તો આ કેટલા ટકા સાચું છે? મૂવીની અંદર જે ટ્રેલર બતાવવામાં આવ્યું છે, કારણ કે આ વિવાદિત ટ્રેલર છે, વિવાદિત ટ્રેલરને લઈને અત્યારે હાલ ભારતમાં હોબાળો મચી રહ્યો છે અને જે મુસ્લિમ સંપ્રદાયના જે મૌલાના છે તે પણ તેનો વિરોધ કરી રહ્યા છે, સખત વિરોધ કરી રહ્યા છે। કેરલાની અંદર અત્યારે હાલ હાઈકોર્ટે નિર્દેશ આપ્યા છે કારણ કે તે એવું કહી રહ્યા છે કે આ કેરળને બદનામ કરવાનું એક કાવતરું છે જે ફિલ્મ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો કેટલું સાચું છે, કેટલું ખોટું છે એ તો ફિલ્મ આવ્યા પછી જ ખબર પડશે, પરંતુ ધ કેરલા સ્ટોરી 2 પર જે આ કલેક્શનના જે કીવર્ડ છે તે હું આપને જણાવી રહ્યો છું કારણ કે તેની અંદર લિવ ઇન રિલેશનશીપની વાત છે, ઇસ્લામિક રાજ્યની વાત છે, ધર્મ પરિવર્તનની વાત છે અને બીફની વાત છે અને શરિયા કાયદો। આટલી વસ્તુ જે છે તે ફિલ્મની અંદર બતાવવામાં આવી છે। તો શું આ સાચું છે? અને સાચું છે તો જ બતાવવામાં આવ્યું છે કે આ એક કાલ્પનિક ઘટના છે? કારણ કે દર્શક મિત્રો, જ્યારે આપણે કોઈ પણ મૂવીને જોતા હોઈએ છીએ તો તે સત્ય કહાની ઉપર આધારિત હોય છે, પરંતુ આ કેટલા ટકા સાચું છે તે પણ જોવાનું છે। તો આ મૂવી વિવાદમાં, ટ્રેલર જે છે તે વિવાદમાં આવવાનું કારણ કેટલું સાચું છે, કેટલું ખોટું છે હવે એ તો ત્યારબાદ જ ખ્યાલ આવશે।
અને જ્યારે વાત કરવામાં આવે કે હિન્દુ છોકરીઓને જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવી ગૌમાંસ ખવડાવવાનો આરોપ છે. બીજી વસ્તુ છે કે ભારતમાં શરિયા કાયદો લાગુ કરવાનો અને ભારતને ઇસ્લામિક દેશ બનાવો, તે પણ તેની અંદર ટ્રેલરમાં કહેવામાં આવ્યું છે. સાથે વાત કરવામાં આવે કે પ્રેમ છે, પ્રાયોજિત છે કે ષડયંત્ર કાવતરું શું છે, આ સાજિશ છે. કારણ કે આ જે બધી વસ્તુ થઈ રહી છે ટ્રેલરની અંદર બતાવવામાં આવી રહી છે તે સત્ય ઘટના ઉપર આધારિત છે. કેરળમાં આ બધી વસ્તુ થઈ ગઈ છે. મૂવીના ટ્રેલરની અંદર કેટલું સાચું કેટલું ખોટું તે મૂવી આવ્યા પછી જ ખબર પડશે. કારણ કે હું આપને આગળ જણાવીશ. હવે આગળ આપને જણાવી દઉં છું કે જ્યારે કેરળની અંદર જ્યારે મુખ્યમંત્રીએ શું નિવેદન આપ્યું છે, નિવેદન પણ અત્યારે હાલ વિવાદનું સ્તર બની ગયું છે. આપને જણાવી દઈએ કે જ્યારે કેરળના જે મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન ફિલ્મની નિંદા કરતા એક કડક શબ્દોમાં તેમણે નિવેદન બહાર પાડ્યું છે. કારણ કે તેમને નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો છે અને સાથે તેમણે કીધું છે કે આ ધર્મનિરપેક્ષ પરંપરાને નબળી પાડવાનો પ્રયાસ ગણાવ્યો છે. અને આ સાથે કોંગ્રેસના નેતા શશી થરૂરે પણ સીપીઆઈને વડા પી સંતોષ કુમારે પણ તે ફિલ્મને નફરત ફેલાવવાનું બતાવ્યું છે. તો આ તેમના નિવેદનો છે તે સામે આવ્યા છે. અને સાથે આપણે જણાવી દઈએ કે જે પ્રકાશ રાજ છે તે એક્ટર છે, તો તેને પણ એક પોસ્ટ કરી હતી અને તેને લખ્યું હતું. અને આ સાથે જ આપણે જણાવી રહ્યો છું કે આ કડક શબ્દોમાં નિવેદન બહાર આવ્યું છે તેમનું. તો દર્શક મિત્રો, જ્યારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ નિવેદન આપ્યું છે કે આ જે મૂવીનું ટ્રેલર છે તે નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે અને આ સાથે તેમને કોર્ટને પણ નિર્દેશ આપી દીધા છે કે આના અંદરથી જે પણ બતાવવામાં આવે છે દ્રશ્યો તે દૂર કરવામાં આવે. તો આ સાથે જ દર્શક મિત્રો આપને જણાવી રહ્યો છું, કારણ કે અત્યારે હાલ લવ જિહાદના કેસ વધી રહ્યા છે. તો જો લવ જિહાદના કેસ વધી રહ્યા છે તો તેના આપણે એક ગ્રાફ દ્વારા સમજીશું, આંકડા દ્વારા સમજીશું. ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો જબરજસ્તી ધર્મ પરિવર્તન વિરુદ્ધ જે કાયદો બનાવ્યો હતો, ઉત્તર પ્રદેશની વાત કરી રહ્યો છું દર્શક મિત્રો. ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન વિરુદ્ધ જે કાયદો બન્યો હતો 2019ની વાત છે. 2019માં બન્યો હતો અને અત્યાર સુધીમાં કેટલા મામલામાં સજા થઈ? ખાલી 4. બસ 4 જ મામલામાં આ સજા થઈ છે. ઉત્તર પ્રદેશની વાત છે, લવ જિહાદની વાત છે. કારણ કે જે આ કેસો સામે આવી રહ્યા છે તેની હું વાત કરી રહ્યો છું. બીજી વાત ઉત્તરાખંડની કરીએ છીએ. ઉત્તરાખંડની અંદરથી કેટલા કેસો સામે આવ્યા છે તે પણ હું આપને જણાવી રહ્યો છું. જબરજસ્તી ધર્મ પરિવર્તન વિરુદ્ધનો કાયદો બન્યો હતો 2018માં. ઉત્તરાખંડની વાત છે આદર્શની. અને સાથે અત્યાર સુધીમાં કેટલા મામલે કોર્ટનો નિર્ણય આવ્યો છે? 62માંથી 5 મામલામાં નિર્ણય આવ્યો છે. અને સાથે અત્યાર સુધીમાં કેટલા મામલામાં સજા થઈ છે? 0. કેમ? કારણ કે ધર્મ પરિવર્તનને લઈને અત્યારે હાલ કોઈ જોગવાઈ સામે નથી આવી રહી. કારણ કે અત્યારે જે સમાજની અંદર જે ધર્મ પરિવર્તનને લઈને કાયદો અને કાનૂન બનવો જોઈએ તે સખત નથી બની રહ્યો. તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુઓ સામે આવી રહી છે અને તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. તો આગળ વાત ગુજરાતની. તો ગુજરાતની અંદર પણ કંઈક આવું જ છે. જબરજસ્તી ધર્મ પરિવર્તન વિરુદ્ધનો કાયદો બન્યો હતો 2023માં. અને જ્યારે અત્યાર સુધીમાં કેટલા મામલે કોર્ટનો નિર્ણય આવ્યો છે? 2 થી 5 કેસની અંદર નિર્ણય આવ્યો છે. અને અત્યાર સુધીમાં કેટલા મામલામાં સજા થઈ છે? તો દર્શક મિત્રો, જ્યારે 0 કારણ કે હું આપને એ જણાવવા માંગી રહ્યો છું કે જે વિવાદિત ટ્રેલર છે ધ કેરલા સ્ટોરી 2નું, તો તે પહેલાં પણ વિવાદમાં હતું ને અત્યારે પણ વિવાદમાં છે. અને તેનાથી જે મુસ્લિમ સંપ્રદાયના મૌલાના છે તે ગુસ્સે ભરાઈ ગયા છે અને તે વિરોધ કરી રહ્યા છે કે મુસ્લિમ સમાજને બદનામ કરવાનું આ એક કામ કરી રહ્યા હોય ફિલ્મ બનાવીને તેવું કહી રહ્યા છે. અને આનો સખત વિરોધ પણ થઈ રહ્યો છે. આપને એટલા માટે જણાવી રહ્યો છું દર્શક મિત્રો, કારણ કે લવ જિહાદના જે કેસ છે તે દરેક રાજ્યમાંથી બહાર આવી રહ્યા છે અને આના માટે સખત નિયમ, કાયદા કાનૂન ઘડવા અને તેને જોગવાઈ અનુસાર પ્રારૂપ કરવા તે ખૂબ જ જરૂરી છે. કારણ કે દર્શક મિત્રો એટલા માટે કે આ જે જોગવાઈની વાત કરવામાં આવી રહી છે તે 2023માં તો જોગવાઈ કરી દીધી હતી, પરંતુ તેનો અમલ નહીં. સજા કેટલી છે? 0 છે, 0 છે. કેટલા મામલામાં? 2 થી 5 જ મામલાની અંદર તેમને, એ પણ મીડિયાના અહેવાલ પ્રમાણે. જ્યારે મીડિયાએ આ કેસની અંદર વધુ તપાસ કરી ત્યારની વાત છે અને આ મામલે નિર્ણય આવ્યો છે. તો દર્શક મિત્રો, જ્યારે કેરળની અંદર આવી ખરેખર ઘટના બની છે અને આ સત્ય ઘટના છે અને તેને ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવે છે,
તો ક્યાંક ને ક્યાંક આ સત્ય હકીકત છે, કેટલું સાચું છે કેટલું ખોટું છે તે હવે મૂવી આવશે તેના ઉપર જ આધારિત છે. તો અત્યારે હાલ બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.